અપરા એકાદશીની વાર્તા. હે જગતપતિ, ધર્મરાજા કહેવા લાગ્યા, વૈશાખ વદ 11 નામ શું અને તે કરવાથી શું ફળ મળે? હે રાજન, ભગવાને કહ્યું, વૈશાખ વદ 11 નામ અપરા છે અને તે 11 કરવાથી અનેક હત્યાઓનું પાપ મટે છે. તે ક્યારેય પણ નરકમાં જતો નથી. કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી, ભાગીરથીમાં પિંડદાન દેવાથી, સિંહના ગુરુમાં ગોમતી કે ગોદાવરીમાં સ્નાન કરવાથી, કુંભના ગુરુમાં કેદાર બદ્રીનારાયણના દર્શનથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં પુણ્ય કરવાથી, યજ્ઞમાં હાથી ઘોડા અને સોનાનું દાન કરવાથી, અર્ધસૂત ગાયને પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ આ એકાદશી કરવાથી મળે છે. જે આ એકાદશીનું વ્રત કરતો નથી તેનો જન્મ વૃથા છે. આ એકાદશીને દિવસે ઉપવાસ કરી ત્રિવિક્રમ પ્રભુનું પૂજન કરવું જોઈએ, જેથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો અને બેલ આઇકનને ઓલ ઉપર પ્રેસ કરજો. થેન્ક યુ.